કોણ તો મિત્રો આજે અમે છે ને અહીંયા બેઠા બેઠા ખાઈ રહ્યા છે રૂમ ખાઈ લીધું. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારમાં. તો અત્યારે આપણે આવી ગયા છે ગાર્ડનમાં, અને ગાર્ડનમાં જોગિંગ થોડું ખાલી લઈએ અને પછી આપણે જઈએ રૂમ પર. બરાબર, એનો બી તમને બતાવી દઉં ઉપર હું. તો અહીંયા આપણે જલારામ બાપાનું મંદિર તમને બતાવી દઉં. શ્રી જલારામ બાપા મંદિર, શ્રી જલારામ મંદિર ત્યાં ગયું જોઈ શકો છો. આ રહી જો બસ જોઈ છે. હવે એને કંઈક આવી સ્ટ્રીટ છે બનાવેલી ચાલવા માટે, બહુ શાનદાર છે. જોઈ શકો છો. અને અહીંયા આગળ આરસો ને એના છોકરાઓને રમવા માટેનું છે. આ છે સેક્ટર 29 નું ગાર્ડન. અત્યારે સરસ વાળા બધા ચાલવા માટે આવેલા છે. તમને બતાવી દઉં ત્યાં આગળ કસરત ચાલી રહી છે. અવાજ અહીંયા સુધી આવ્યો છે. બધી ખાવું આપણે અહીંયા થોડી વાર બેસીએ પછી નીકળીએ આપણે રૂમ પર જવા માટે. ચકલાઈ ચીજ લઈએ થોડુંક. क्या बात है, क्या बात है. નાના છોકરા બની જઈએ થોડી વાર સવારમાં. હવે આપણે જઈએ ચા પીવા માટે, તો ચા પી અને પછી નીકળી જઈશું. બાઈક અહીંયા પડી છે તો બાઈક ઉપાડીએ. ચા પીતા ફટાફટ ચા પીને પછી આપણે રૂમ પર જઈએ. ફાઇનલી આપણે આવી ગયા ચા પીવા માટે રજવાડીમાં. અહીંથી આપણે ચા લઈએ. લાઈક ચા આપી દઉં, કપમાં આપી દે. ચા પી અને પછી આપણે નીકળીએ રૂમ પર જવા માટે. તો ફાઇનલી ચા આવી ગઈ છે આપણી. ચા પીએ. ઓહ માય ગોડ. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે રૂમ પર જવા માટે નીકળી ગયા છીએ. નજારો તમે જોઈ શકો છો, વરસાદ થોડો થોડો આવે એવું થઈ રહ્યું છે. તો મિત્રો ફાઇનલી આપણે લાઇબ્રેરી ઉપર આવી ગયા છે અને બેગ પણ મૂકી દીધી છે. તો હવે આપણે નાસ્તો કરવા જઈશું. નાસ્તો કરીને પછી આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ. શું કરે મારું કામ પાર્ટ ટાઈમ બિઝનેસ, પાર્ટ ટાઈમ ધંધો કરું તો જઈએ અહીં જઈએ. કનીનતા આવે છે, કનીનતા. એક દિવસ એવો ખતરો લાવો છે મારા યારમાં નવો. કેવો લાવો ખબર? આપણે સપોર્ટ કર્યો હતો કે વિડીયો થઈ ગયા 1000 પણ વ્યૂ પણ હતા 1000 જોઈ. શું કહેવાનું? મિત્રો ચા પી અને પછી આપણે નીકળીશું હવે. આટલું લીધું છે, હવે ચા લેતા આવીએ બે કપ ચા આપો નાની. નહીં જવું માર તું લાઈ ને યાર, અત્યારે ટાઈમ નહીં. ગાંઠિયા નહીં મળે, ગાંઠિયા પછી ગયા મારે નહીં મળે. એના પાપડી છે, પાપડી ચાલે જવા દે. બે ચા આપી દે નાની. हिंदी में आराम के देता हूँ. એ હા મૂકી દે ને. કેટલા ભાવ છે? આ પાપડી લઉં છું, આ મૂકું. ओके કોણ તો મિત્રો આજે અમે છે ને અહીંયા બેઠા બેઠા ખાઈ રહ્યા છે. રૂમ પર જવાનું એના કરતા અહીંયા ખાઈ રહ્યા છે. થોડોક ટાઈમ બચે. અનસભાઈ ખવાડે છે એટલે ખાઈ લઈએ યાર, મને તો રૂમ પર જવું પડે. શું અનસભાઈ? એટલે સ્માર્ટ દેખાય છે. तारी वाली તો મિત્રો આજે અનસભાઈ ખવાડે છે, કાલે મારી વારી. ચલો ખાઈ લઈએ ફટાફટ. હેલો મિત્રો, તો ફાઇનલી અત્યારે આપણે રૂમ પર આવી ગયા છે. આવી અને લોટ પણ મારી દીધો છે ઘઉંનો. તો આજે બનાવીશું રોટલી ઘઉંની. ને મેં લોટ બાંધી દીધો છે, ભાઈબંધ લોકો બનાવી રહ્યા છે. બીજું રોટલી બનાવી રહ્યા છે.
અને આપણે કમ્પ્લીટલી ખાંડવીની રોટલી પણ બની ગઈ છે. તમે રોટલી બનાવી તો મસ્ત રોટલી બની તો શેકાવા ભાઈ શીખી છે જોરદાર. કેટલો મસ્ત આવડે રોટલી તો રોજ મસ્ત રોટલી હે કાલથી મસ્ત રોટલી. અરે પણ શાક કોણ લાવ્યું જમવાનું? હે અલગ અલગ શાક લાવ્યું. હું પછતાયો હું પસંદ કરા देखे तुम फोटो देखे ना अलग अलग सब्जी काढ़े मंड्या रोटली तैयार था बनाई हो नहीं बना के हाँ बना दी सब्जी अलग लगी કેટલી સબ્જી તો ગેર જ બનાવતા પેલા આયા તો વાપસ હું પસ્તાઈ ગયા સાચી વાત આના તો મિત્રો આજે સબ્જીમાં બનાવીશું આપણે છે ને મિક્સ સબ્જી છે. આ છે રીંગણ ટામેટા અને આ શું છે કોમેન્ટ કરીને કહેજો મને એ બનાવવાનું છે અને આ બધું આવી ગયું છે અને આ શું છે એ કોમેન્ટ કરીને કહેજો મને ખબર નથી આનું નામ શું કહેવાય તુર્યું કે તુર્યું આવી તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો બરાબર. તો આવું જમવાનું બની રહ્યું છે આજે મિક્સ સબ્જી મનોજભાઈ બનાવે છે જોરદાર અને ડેલી સ્વાદિષ્ટ બનાવે ડેલી શાક છે ને બધો અનોજભાઈ બનાવે એટલે સ્વાદિષ્ટ બનાવતા શીખી ગયા છે હવે અને બહારનો નજારો તમને બતાવી દઉં છું. બહારનો નજારો કંઈક આવો છે દેખો આપણી ગાડીઓ પડી છે તો બહાર કંઈક આવું વાતાવરણ થઈ રહ્યું છે જોઈ શકો તમે વરસાદ આવે એવું થઈ રહ્યું છે પણ વરસાદ આવતો નથી. તો મિત્રો અત્યારે મુકાઈ ગયું છે તપેલું તપેલામાં બનાવશે સબ્જી અનોજભાઈ સરસ ફટાફટ એ મોંઢું ખરાબ થાય તો તેલ પાણી નીકળી જાય તેલ નાખવાનું ભાઈ. હેલો મિત્રો અત્યારે છીએ આપણે રૂમ પર અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ બાય.